સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે ત્યારે સુરતમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે ઉતરી આવ્યા છે। તો સુરતમાં પ્રચાર કરતા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું કે મારી પાસે સમયનો અભાવ છે એટલે ઓછી વાત કરું છું। તો સાથે તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવવાની શરૂ કરી હતી। રૂપાલાએ મતદાન કરી ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ કરી હતી। કાંટાની ટક્કરની વાતો છેલ્લા 10-15 વર્ષથી ચાલે છે, કાંટો ક્યાંય આવ્યો નથી। ભાજપનું પ્રચંડ વિજય નિશ્ચિત છે। જેની પાસે પોતાની પાર્ટીની ઉપલબ્ધિ યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આવા મુદ્દા ઉપર વાત કરે છે। અમે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છે। વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવા દીધું, જે વાત વિપક્ષે મહિલાઓને જણાવવી જોઈએ। મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આવવા માટેનો આ પ્રસ્તાવ હતો, જેની સત્યતા લોકોએ જાણવી જોઈએ। મહિલાઓએ તેના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતું। मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, શું કહેશો? આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે। કાંટો ક્યાંય આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। સર, જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળે છે। જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે। મારી પાસે સમયનો અભાવ છે, એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે। અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત मांगવાનો प्रयास करें। सर, आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाएं, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है। ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है, जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है। वो किसने नहीं किया है लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए। सर, पप्पू यादव जो सांसद हैं आपके